આવ્યા છે કારણ કેમ આટલા બધા લાલ પીળા લાગે છે? એટલે હવે તમારા ઘરમાં ઘરનું માણસ છે, અમારા ઘરમાં રહીએ તમને નહીં ખબર હોય. મારા ઘરનું માણસ છે, અમારે ક્યાં બે માણસ ભરે છે? કૂતરાને ને મીંદડાને ભરે એવી રીતે ભરે છે. એટલે ભાભી ઠામુકું ભરતું જ નથી. હા, ઠામ કોઈ ભરતું નથી. એ મને આજ ઓહક થાય છે એટલે શાંતિ રાખજો મને ઓહક એટલી. તો આજ મને બહુ થાય છે. થાય છે ને? સમજ્યા? આજ મને બપોરનું ઓહક થાય છે. એમ? હા. એ મને ખબર જ છે. સમજ્યા? આમ જો મને ખબર છે. એ હું કહું અમે બે ભાઈ જાય છીએ બજારમાં. હું તો કહું છું જુનાગઢ ભેરા થઈ જાવ. જુનાગઢ શું બાપનો ડાયટો હે? જુનાગઢ ભેરા થઈ જાય ને ઘરમાં હક થાય. આખો દી ખાવું ખાવું ખાવું. મને લાગે છે તમારા બધાનો જન્મ સપનિયા કાળમાં એ ડોહો તો રોટલા વગર ના રહેવો. પણ એક ટાણું ભાત લઈને આવવામાં આટલો બધો દાખલો પડે હે. રોટલા વગરના કાંઈ નહીં રે. ઉપાધિ કરવામાં તો તમારા ઘણા આશ્રમ છે. હું તો ન્યા ખાવા વહી જાય. એટલે આશ્રમે ખાય. હમ. હવે આ ઉંમરે કઈ આશ્રમે ખાવા સારું લાગે? આ ઉંમર એટલે હું કાંઈ હું 80 વર્ષની થઈ ગઈ છું. પણ એમ ન હોય. એમે 80 વર્ષ હમણાં મને છૂટી કરો. તમારો કોઈ ભાવ ન પૂછે. મારા તમે ઘણા માંગા બેઠા છે. તે વઈ જા ને ભાઈ, અમને શું કામ હેરાન કરો? ભાઈ જાને તો ગુડાને હવે થોડી જાવ, હવે થોડી જાવ. હવે એમ કાંઈ નહીં જાવ. સમજા? એમ તમને હોય કે આને થોડો દારો દવે લે વહી જાય. એમ કાંઈ જવાની હું લઈને નથી. હું સમજ્યા? હા, નહીં જાવે. હવે તો થોડી જાવ કાંઈ. હવે હું તો લઈને મૂળિયા જાય? નાખી ગઈશો મૂળિયા. તો હવે હું લઈને જાય. હે? હું લઈને હવે જાય? જાવ તો તમારો જીવ લઈને એ જાવ. તો મને ખબર જ છે તું જીવ લેવા આવી છો. એમ કાંઈ થોડી જાવ. એમ કાંઈ થોડી જાવ. અને આટલા બટુકા કરવા. અને કાંઈ નથી કાંઈ મોહીને આવી કે નથી કાંઈ લવ મેરેજ કરીને આવી. સમજા? 500 માણાની જાન લઈને આવ્યા હતા. ભાઈ એ અમારી ભૂલ થઈ ગઈ. તમે આવ્યા હતા ને હોત જાનમાં. મગનભાઈ કઈ કઈ બાપના સામે એમ થાય કે આ ન કર્યું હોત ને લે. પોતાનું તો સારું હતું હો. તને અહીંયા બાંધવાનું જ બોલાવી. એ આમાં બધાને થોડાક દીધ ભાઈ સારું લાગે. આમાં બધા ઘરે ઘરે ભાઈ મગનભાઈ કહેતું ના કહેતા હતા લમદાવાદ આવો લમદાવાદ આવો. મેં એ કીધું લમદાવાદ નહીં, ભાઈ, અમદાવાદ કહેવાય. અને લમદાવાદ એ બોલતા નથી આ બધા. એલા પણ એ તે ભારે કરી હવે. કહેતું ના કહેતા હતા. મેં કીધું આવશું પણ ક્યાં? માછે લીધો આને. ક્યાં આવવાનું કહેતા હતા? આ ઈ લમદાવાદ. લમદાવાદ નહીં, કાંઈ? અમદાવાદ બોલતા જાવ. અલા લે આ આ આ આ આ આ માં મ બા બા નહીં, એ દા. બા નહીં, દા. દા હા અમદા હા. ખાટ. એ ખાટ નહીં. આને એક લાફો ઈટી ગઈ ને આને મારે ભણવા બેહાડ દેવો છે. હવે બીજું કાંઈ કરવું નથી. પણ તે કઈ શીખવાડ્યું એને? મેં તમને હું થોડી શીખડાવું. તઈ તમારે શીખડાવે. હું તમારે ઘરે હોઉં તો હું એને શીખવાડું. તે તમે શું કરો? આખો દી ઘરે ને ઘરે વાડીએ કોણ હોય? આપી આ રીતે વાડીએ એક તો એક ઓલો. શબ્દ શીખડાવશો ને તો મને આવડી જાય. એક એક શબ્દ શીખડાવો ને તો આવડી જાય. અ અક્ષરનો અ, અફજલ નો એને હક જરે હરકું નથી બોલતા. પેલા હરકું બોલા. આપી અ અક્ષરનો એ અજગર કહેવાય. અક્ષર નહીં, શું કહેવાય? અજગર. એક કામ કરો, તમે અમને બેયને ભણાવો. બહુ તમને આવડે છે તો. આપીને બેસી જાય આપણે બે પલોઠી વાળી. ના ના એ બેવું નથી અને ભાઈ. બાને કહેજો કઈક હવે કઈક રીત રાખે. રીત કેમ? ભાઈ શું કર્યું? વહુ ઓલો કરી નાખો ને વહુ પણ ઓલો શું? કરી નાખો ને. પણ ગઢું માણસ શું નડે છે એમ કહું છું. ગઈઠું માણા કાંઈ નથી. આવડો જીભડો છે બાનો જીભડો. હવે ઈ જાતિ જિંદગી તો હોય એવડો રે એમાં. આ ડોહી વાહે હું પડી ગઈ? ડોહી હું એમ વાહે કહું પડી જ જાય ને. ડોહી વાહે પડી જ જાય ને. કાં પણ આખો દી વહુ ઓલું કરી નાખો ને વહુ ઓલું કરી નાખો ને. ઘડી ક્યારે પોતા કરી નાખો. હજી તો પોતા કર્યા હોય તો મારી હાવું માથે હાલે. એવી એવરાય કરે. પણ એને નો હૂતું હોય. ઓહ મજાનું હુજે છે. ઓહ મજાનું હુજે બાને છે. ઉઠતું નથી. હા. સાચી વાત છે. હા તો ઈ તો કહું છું. એ કે મારા બાને હોતું નથી. હમણે 2-3 દી પહેલા બપોરની રોટલી આપી કે આ કેમ મને બપોરની રોટલી ઈ તો આપી? તને હાથમાં- કેવી ખબર પણ પડી ઈ તો ગઈ? હાથ અડાડે તો ખબર હોય કડક થઈ ગઈ છે. તને કેવી ખબર પડી ગઈ? સાલાક છે તમારા બા, સાલાક. પણ ઈ હગથરી જેવી થઈ ઓય ગઈ. ઈથી સાલાક તો તું છો પણ. હા કઈ તારા મૈયા કઈ આમ કઈ. એટલે બાનું કઈ નામ ન લેતા હો. મહેરબાની કરજો ને ક્યાંક મજા નહીં આવે. એ ऐसे રહેવું જ ભાઈ. પડે ના, ના. અત્યારે ऐसे જમાના પણ. જમાના પ્રમાણે સાલાક જ રહેવું પડે. નકર તો કેદુના માણા વેચીને કાકરો કરીને ખાઈ જાય. પણ હું કહું બાદ શું નડે તમને? બા નડે જ ને. કાં? આટલા વરે કેવા કેવા શોખ કરે. આટલા વરે કેવા કેવા શોખ કરે છે. બાને શોખ થયો હા. છે ને? હમણે 2-3 દી પહેલા મને કહે છે મને લાભુ બહુ મને 50 રૂપિયા આપો તો. મેં કીધું બા હું તે બાને પરમ- 50 રૂપિયા શું કરવા? હું એ જ કહું છું. મેં કીધું 2-3 દી પહેલા હું બજારમાં ગઈ હતી. હા. તમારા હાટું બજાર લઈ આવી છું. બરાબર. કાનુડા સાહેબ બા બજાર દે મને ખબર છે. બજાર લઈ આવી, કાળી શીકણી લઈ આવી. હે બા હાટું ઓલો દેશી હરણ હાબુ લઈ આવી માથું ધોવા. તો મને કે 50 રૂપિયા દે. હવે તમારે શું કરું? મને કે મારા આઈબ્રો કરાવો છે. હે? બાને આઈબ્રો કરાવવો છે? એ ખોટી ની પણ થામા. હું કહું ડોહીને આવા રવેડે તમારે શું કામ ચડાવવા કે જોઈએ? હું થોડી ચડાવું છું.
અને આવા ખોટા ખર્ચા શું કામ ઘરમાં કરવા હું જોઈએ? થોડી ચડાવ મંદિરે બેઠી બેઠી પણ ડોસી હું પાર તો ભાઈ પીટે ઘઉંનો છે લોટ છે જાડો કરીને ચોપડો તોય રૂવાડી ખરીદે. આવા ખોટા ખર્ચા શું કામ કરવા જોઈએ? પચાસ રૂપિયાના. એ તમાર બા પણ ડોહીને કહેવાય આપણે કટુ માણસ છે. એ એવું લાગે તો સીણા લોટે નવરાય ન ખાય. હા શીણા લોટ છે ઘરમાં, પેલા બાજરાનો છે ઘરમાં, શીણાની વાતો કરો છો. તો તું નેવા ભૂખી છો. દ્યો, આમ રાખો મુઠ્ઠી આમ. પણ તું ભૂખી રહેશો. આ તો હું પડી રહીશો સમજ્યા, બાકી બીજી કઈ હોય તો કેદુની ભાગી ગઈ. એ. આ પડે મને કઈ દુઃખ દે આમ ભાગી ગઈ. જો જો બસ, ચાલો. કાંઈક કઈ એટલે રોવા માટે, કાંઈક કઈ એટલે રોવા માટે. જો ગામ બજાર ઘર ખતેડો ન ચડાવે છાના રહી જાવ. એલા રોતૈયું મોવું છે હાવ. બધાય ફરવા જાય, મને ન રમાય. થાતું હોય તમને થાતું જોઈએ ને, બધાને થાય તમને ન થાય. થાય જ ને. થાય? તો અત્યારે ઉનાળામાં કોક દી કેમ થઈ જાય, હાલો આપણે બે માણસ અમદાવાદ જેવા શહેરમાં ફરવા જાય. શું એમ. આયા ગરમીનો બાપનો ખાવો છે એમ કહો? ગરમી તો કાંઈ નથી, તમને લાગે છે ગરમી? એ અહીંયા રહેવાતું નથી ને અમદાવાદ દાયતી છે અહીંયા. ડાયડું ના ખમાન, લાંબા ટૂંકા હાથ કરો માં. લાંબા ટૂંકા કયો હાથ નો કરે? ખબર છે હમણાં નાકમાં ખાલી દીધો તો? હા, નાકમાં આંગળી કાઢ દીધી હતી. નો તાર નો કરવો એવો હાથ, ખોટો ચારો નો કરવો. મને ખબર હોય ને મારા ભાઈ છે. લાંબા ટૂંકા હાથ કરાય જ નહીં મને. પણ ભાઈ આમ જો આમ જો અહીંયા આટલી ગરમી ગુડાણી છે, રહેવાતું નથી અને હજી એને અમદાવાદ જવું છે. બોલ આમ જો ભાભી અમે જાય છીએ ખાલી ભાભી નહીં કહેવાનું, તઈ. મને એકચ્યુઅલી લાભુ ભાભી લે કહેવાય. ઠીક આખું નામથી બોલાવાનું. હા લે આખા નામથી બોલાવે, નકર મને બોલાવાની જ લે નહીં. લાભુબેન પરમાર. હે! હા, બેન નહીં, તારે બેન છે ને, પણ એટલે એના આખા નામનું કીધું મને. પણ તારે બેન નો કહેવાય ગાંડા. નામ પાછળ કેમ ભાઈ આવે? કેવું કીધું? લાભુબેન પરમાર, હા એમ કહેવાનું. ફાયર બ્રિગેડ વાળા. ભાઈ આ કહેવાનું. ઈ હા, એ ફાયર બ્રિગેડ વાળા. ઠીક હંસાબેન માના હા લીધા એ બેઠા. મારા હગા માસી. લે જા લે તો તમે બે માસી પાણે છો? માસી પાણે છે તો તમને નથી ખબર? નહીં ઠામું કે નહીં, કોઈ માસીને ભેરાજ ન કરે. માસી ભેરા થાય નહીં. મોબાઈલમાં કઈ કઈ હમણાં કેવા મીંદડા જેવા નેણ કરે. આમ જો હા, એ અમે બે ભાઈ છીએ. ભાઈ સિંહ જાય છે. જાય છે ચાચી ત્યાં જાઉં છો બજારમાં બજારમાં. બિયારણ લેવા. એમ પટોળી ની બજારમાં થામાં જાવ માં માણા બી તમને જોઈને ભાગી જાય, બે લાગો છો આમ જો તો ખરી. આ કેવા લાગી? હા, વિચિત્ર લાગો છો. લે જા આપણે બે વિચિત્ર છે. આ તો તું જા જા. આમ જો તમારું મોઢું તો જો તરબૂચ જેવું થઈ આ ગયું. પણ તો તું જા પણ. પેલા નત ખબર, હવે તરબૂચ જેવું લાગવા કાઈ માંડ્યું. નહીં, પીણવા આવ્યા હતા એ તો રૂપાળા અસલ અમીર ખાન જેવા લાગતા હતા. આ એટલે તમારી તમે બરાબર આ પાડી કાકા. દીધી. પીણવા આવ્યા હતા મેકઅપ કર્યો હોય છે. જોઈએ આ ભાઈએ જ કીધું અમારા ગામમાં છોકરો હારો, જો આને જ મારી જિંદગી બગાડીશ, આને જ મારી જિંદગી બગાડીશ. બસ હવે કોકના નામ ન દે, પછી હવે જેવું છે એવું પાલવી લ્યો. જે પીણવા આવ્યા હતા એ તો અસલ લાગતા હતા અમીર ખાન જેવા, તો અહીંયા કઈ એવા નતા લાગતા. તઈ એટલે ખાન- જ મેં આ પાડી દીધી, મેં છોકરો અસલ અમીર ખાન જેવો છે. ઘરે આવીને નાયું તો ડામરના ટીપણા જેવો થઈ ગયો. એ તઈ ખાન ખાતો એટલે એવો લાગતો હોય છે. ભાઈ પણ હજી ક્યાં બગડી ગયું છે પણ. તો હવે થોડી જાવ હવે થોડી અને જાઓ. છૂટા છડવા કરવા પણ જાવું નથી તો શું કામ ગામ બજારે કોકીરો હાઈડ્રો છે? તમારા ભાઈ એમ કે છે હજી તને કોને રોકી? હવે કઈ નથી ના જવાનું. ના નો ચાતા હો. નો જા ને, હવે તો દેરવટું વારી લઉં. ના ના ઈ રેવા દેજો. ઈ આ બધું હું એમ કહું એમ છું. જાવ. ના, હવે ના. હું એક ભાવમાં બે ભાવ બાયું થોડી કરું હે? આમ થાય ડખા. પણ આમ થાય જોવા તમે જ આવ્યા તા ને. તો ડખા થાય ભાઈ, આખું ઘર ઓલું કરું છું. તો ડખા ના થાય. ના હું ન કરું હા ભાઈ. એમ ઈ નો કરતો. હું આ તારી જોઉં છું ને હાલત. હા તો એમ આ એને એમ દેખો તો એનો આટલા વર્ષ પરસેવો થયા, મેં તમને હુકાતો કોઈ દી નથી. દુઃખ દીધું? નહીં કોઈ દી નહીં, સાચું બોલજો હો. કોઈ દી નહીં. એમ ડોરા કાઢીને બોલ માં હરકું બોલ. આટલા વર્ષ થયા પૂછો, મેં તમારા ભાઈને કોઈ દી હેરાન નથી કર્યા. કોઈ દી નહીં, કોઈ દી નહીં પૂછો. કોઈ દી કાંઈ બાકી નથી ઈ રાખ્યું. હમણાં એક દી મેં વૈંડીએથી જોયું હતું. દુઃખ જરાય નહીં. હે? બેઠો બેઠો લુગડા સબ જરાય દુઃખ પણ નહીં. તે એમાં કાંઈ એવું મને મજા નહોતી થતી. ત્યાં લુગડા ધોઈને કાંઈ નવી નવાઈ નથી ભાઈ કરી. એમાં એવું હતું ભાઈ, ઈ હાબુ દેતી જતી હતી ને હું નીચવે જતો હતો. તી પછી હમણાં એક દી પાછો હું વાડીએ જાતો તેથી પાછું વૈંડીએ ડોકું કાઢ્યું. ખરી છૂટી હાંચી વાત ઘા વાયા ન કરી કરે. દીધી. હે? છૂટી હાંચીનો ઘા કર્યો તારી ઉપર. એવું તો હાલતું હોય ત્યાં. એવું તો એમાં હું અમારા પણ. આયલા જ રાખે. ઈ ઝીણા મોટું કહેવાય. એવું એમ તો હતું. હમણાં 2-3 દી પહેલા બથમ બથી આવ્યા હતા, તમારા ભાઈને 3 ટાકા આવ્યા. તે કહેતો તો ને ઘીરે કે ઠામુકો ટાકો નથી, આ 3 ટાકા કેમ એ છે? નાય પાણી ટાકા નહીં, તઈ- અહીંયા માથામાં ટાકા લીધા. એ પકાવે. પકડ નહીં, રોયા કપાળ કહેવાય. હા હરખું બોલતાય નથી આવડતું. આ જોઈ કપાળ. આમ જો હા. હું કહું એને કે આપણે જાય છીએ આ ફોહલાઈ નગર ઠામુકા ખાતા વગર ને રહેવું. એટલે ભાઈ તું કે ને ભાઈ, હું કઈ તો ડખો ખાતા હારો થા. છે ને મંડાણો છો એમ આ તે તને. તું કે શું વાત છે? બે બાંધો છો હામાં હામાં અને ઈશારા કરો છો. વાત શું છે? મને માનીને કરો. અમે જાય છીએ બજારમાં બિયારણ ને એવું લેવા. હા, તો તમારે કઈ મગાવવું છે? મારે તો ઘણું મંગાવવું છે.
મોનોકોટો મગાવી છે મોનો કોટો બહાટું મંગાવીશ હા ના બાને નહીં હવે તમે પીઓ ને તો તમારી ઉંમર પ્રમાણે ના થોડુંક ના ના મારા શરીર હાટું નરવું અત્યારે રહે, ગરમી છે ને કુણક મારા હાટું ગરમી છે ને તો મારા હાટું બદામ શેક પાર્સલ લેતા આવજો નબળું ક્યાં પીવ છું હા હા નબળું ખાવ નહીં નબળું પીવું નહીં નબળું પીઓય નહીં નબળું બોલવું નહીં નબળું હાલું નહીં તે હાલો કેવી રીતે હું આમ હાલું આ નકરું ભીંડા આ નાની હતી ને તે પેલા ભીંડાનું શાક બહુ ખાતી ભાઈ બોલી શીખની છે આમ જો હું હાલું ને હા. તો આમ કંકુના પગલા પડે આહા. કંકુના પગલા બસ લે હવે અહીંયા કંકુ ભરાતું નથી નકર બીજા કોઈક સાંડલા કરવા આવશે ઈ રેવા દે અને બહુ તમારા ભાઈ હાલતા હાલે ને તો નકરી ધૂળની ડમરી ઈ ચડે વાડીએથી આવ્યો ને ધૂળવાળા પગ હોય એના અને હું બોલું ને તો ફૂલડા ખરે આ વીણવા વાળું કોઈ નથી હા અને હમણાં લાર પડી હતી. તમારા ભાઈ બોલે ને તો નકરા થૂકના લોંદા ઉડે થૂકના લોંદા એ ઈ સૈના મત કહેવાય કઈક લેતું રહેવું શરીર નરવું રહે મને ખબર પડી ગઈ બધી આમ આજ જો ભાભી મને બધી ખબર પડી ગઈ શરીર કેમ ન આ ઈ તારું હાસું લે આમ જો હું તમને શું કહું શું છે તમારે કઈ મગાવવું છે ઘણું મંગાવું આ છે તો મગાવી લે હાલ. લેતા આવશો આ ઈ મારા ભાઈ ને લિપસ્ટિક કરી દેજો લિપસ્ટિક નહીં લિસ્ટ કેવાય લેતા આવજો હો ને આની મારે ઘોડે જીભડી નાની અને જલાય બહુ મગાવી દો હું તમને કહું છું આને જો અમદાવાદ જઈ અને આની પ્લાસ્ટિક